અમદાવાદના સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ બુરજ ખાતે ઇતિહાસકાર ડૉક્ટર રિઝવાન કાદરી દ્વારા લિખિત સાબરમતી નેવિગેશન અનફુલફિલ્ડ 1894 બ્લુપ્રિન્ટ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, ડેપ્યુટી મેયર જતીન પટેલ અને મ્યુનિસિપલ કમિશનર બંછાની દીપ ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદના ભૂતકાળની દૂરંદેશી કલ્પનાઓને ઉજાગર કરતો આ ગ્રંથ શહેરના વિકાસ અને નદી સાથેના ઐતિહાસિક સંબંધોને નવી દિશામાં સમજવાની તક પૂરી પાડશે। કારણ 1894ની સાલમાં અમદાવાદમાં 34 જેટલી મિલો ધમધમતી હતી। જો અમદાવાદનો મેરીટાઈમ સિટી તરીકે વિકાસ થયો હોત તો એક સ્વદેશીની જે ચળવળ મોટા પાયા પર શરૂ થઈ ચૂકી હતી એને બમણો વેગ મળ્યો હોત। અમદાવાદ બંદરીય નગર તરીકે વિકાસ પામ્યું હોત તો અમદાવાદના ઉદ્યોગ ધંધા અને જાહો જલાલી વધારે ખીલી હોત। પણ અંગ્રેજોએ આ સ્કીમને ના પાડી દીધી